તો વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રથમ પ્રશ્ન છે, પરમાણુઓ વિશેની વિવિધ માન્યતાઓ જણાવો. તો આપણે અહીંયા ટોટલ 6 ટોપિક છે. 6 માંથી આપણે કોઈ પણ 3 લખી શકીએ, જેનાથી આપણે પૂરા માર્ક આવવાની સંભાવના છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 500ની આસપાસ દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ ભારતીય તત્વજ્ઞાની મહીશ કાનડે એવી ધારણા કરી કે જો આપણે દ્રવ્યનું વિભાજન કરતા જઈએ તો આપણે વધુને વધુ નાના કણો પ્રાપ્ત કરતા જઈશું. અંતે એવો સમય આવશે કે આપણે એવા સૌથી નાના કણ સુધી પહોંચી જઈશું કે જેનું વધુ વિભાજન શક્ય નહીં બને. આપણે આ કણોની પરમાણુ એવું નામ આપ્યું. એવી જ રીતે બીજા ભારતીય તત્વજ્ઞાની પ્રફુલ્લ કાત્યાયને આ સિદ્ધાંતને જીવંતપૂર્વક સમજાવ્યો અને કહ્યું કે આપણે આ કણો સામાન્ય રીતે સંયુક્તપણે અસ્તિત્વ ધરાવે છે, જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાની ડેમોક્રિટસ અને લ્યુસિફસે સૂચવ્યું કે જો આપણે દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરતા જઈએ તો એક સમય એવો આવશે કે જ્યારે પ્રાપ્ત થયેલા કણનું વિભાજન શક્ય નહીં બને. ડેમોક્રિટસે આ અવિભાજ્ય કણોને પરમાણુ અર્થ અવિભાજ્ય કહ્યા. આ તમામ વિચારો તત્વજ્ઞાની માન્યતાઓ પર આધારિત હતા. અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને આના પછીનો બીજો ટોપિક બીજા વિડીયો